હારીજ પાટણ હાઈવે પર આવેલ ખાનપુર પાટિયા નજીક આજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો। પાટણ તરફ જઈ રહેલા એક છકડા રિક્ષાનું જોઈન્ટ અચાનક નીકળી જતા રિક્ષા પલટી મારી ગઈ હતી। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે। મળતી માહિતી મુજબ છકડા રિક્ષા પાટણ તરફ જઈ રહી હતી ત્યારે ખાનપુર પાટિયા પાસે અચાનક જ યાંત્રિક ખામી સર્જાતા રિક્ષાનું જોઈન્ટ નીકળી ગયું હતું, જેના કારણે ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને છકડો પલટી ખાઈ ગયો હતો। હનુજી જેઠુજી રાઠોડ ઉંમર વર્ષ 50 રહેવાસી ચંદ્રુમાળાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું। તો આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ 112 પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મૃતક હનુજી રાઠોડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે। આ અકસ્માતને પગલે ચંદ્રુમાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે।